નામ છે. હું KG1માં ભણું છું. આજે હું કાગડાની વાર્તા બોલીશ. એક કાગડો હતો. તે ઉડતો ઉડતો જઈ રહ્યો હતો. ઘણી વાર ઉડ્યા પછી તેને ખૂબ તરસ લાગી. પછી તે પાણીની શોધમાં આમ તેમ નજર દોડાવે છે અને તે કાગડો નીચે આવ્યો અને પાણીની શોધમાં ઉડે છે. પછી તળાવો અને નદીઓ પર સુકાઈ ગયા હતા અને ઘણી વાર ઉડે પછી તેને ગરમી પણ ખૂબ લાગી. તે તેનો થાક ઉતારવા માટે તે એક ઝાડવાની ડાળી પર બેસ્યો. પછી થોડી વાર બેસ્યા પછી તેની નજર એક ઝાડ પર એક ઘડો હતો એના પર પડી. પછી તે નીચે ગયો. પછી તે ઘડા ઉપર બેઠો. પછી એને અંદર જોયું કે પાણી હતું. તે ખૂબ નીચે હતું. પછી કાગડો વિચારે કે હવે શું કરવું. પછી થોડી વાર વિચાર્યા પછી એ કાગડાની નજર તે ઘડા હતો એના આસપાસ પડેલા કાંકરા ઉપર પડી. પછી કાગડાને લાગ્યું આ કાંકરા વીણીને ઘડા અંદર નાખ્યું. પછી પાણી ઉપર આવી જાય. કાગડો નીચે જાય. પછી એક કાંકરો વીણીને તે ઘડામાં નાખે છે. જેમ જેમ કાંકરો નાખતો હતો તેમ તેમ પાણી થોડું થોડું ઉપર આવતું હતું. પછી કાગડાએ જોયું કે પાણી ઉપર આવી ગયું હતું. પછી કાગડો પાણી પી જાય છે. પછી ભરપેટ પાણી પીને કાગડાની તરસ છીપાઈ જાય છે. પછી કાગડો ફરી પોતાના રસ્તે નીકળી જાય છે.